રાપરમાં લોહાણા યુવક મંડળ દ્વારા પ્રથમ વખત ઓક્શન દ્વારા દિવસ રાત્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ ઠક્કર પ્રીમિયર લીગ સિઝન 13 નું ભવ્ય આયોજન કરાયું હતું। નગરપાલિકાના પ્રમુખ લોહાણા મહાજન પ્રમુખ સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। 6 ટીમોને સાંકળતી આ ટુર્નામેન્ટમાં ભારે રસાકસી જોવા મળી હતી અને ફાઇનલમાં ન્યૂ 11 અને શનિદેવ 11 વચ્ચે જોરદાર ટક્કરમાં અંતે શનિદેવ 11 વિજેતા થઈ હતી। વિજેતા ટીમ તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આયોજક તરફથી આકર્ષક ટ્રોફીઓ અર્પણ કરવામાં આવી હતી। સમગ્ર ટુર્નામેન્ટમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને રોકડ પુરસ્કારો જાહેર કરી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। ટુર્નામેન્ટને સફળ બનાવવા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી। મધ્ય લોહાણા મહાજનના સાનિધ્યમાં રાપર લોહાણા યુવક મંડળ દ્વારા સમાજના યુવાનો માટે ઠક્કર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 13 નું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો। સૌપ્રથમ રાપર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચાંદભાઈ ભીંડે, રાપર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજેશભાઈ ચંદે અને એમના હોદ્દેદારોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રથમ મેચની ટોસ વિધિ કરી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી। જોરદાર આખા દિવસમાં 10-10 ઓવરની મેચોમાં રસાકસી બાદ ફાઇનલમાં ન્યૂ 11 અને શનિદેવ 11 આવેલ, જેમાં શનિદેવ 11 ચેમ્પિયન થઈ અને ન્યૂ 11 રનર્સઅપ થઈ હતી। દરેકને ટ્રોફીઓ નગરપાલિકાના પ્રમુખ વિજેતા ટીમને નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ તથા રાપર લોહાણા મહાજનના ઉપપ્રમુખ બળવંતભાઈ મીરાણીના હસ્તે ટ્રોફીઓ આપવામાં આવી હતી। ચેમ્પિયન ટીમની ટ્રોફીઓ અને રનર્સઅપ ટીમની ટ્રોફી વિનોદભાઈ મજીઠિયાના હસ્તે અર્પણ કરવામાં આવી હતી।